અવનવા ઉખાણા. ઉખાણું પહેલું. દેશ ફરે દેશાવર ફરે, રાજા રાણી વાતો કરે, બતાવો એ શું? મિત્રો, આનો જવાબ છે કાગળ. ઉખાણું બીજું. એક કોટડીમાં 32 બાવા અને એક એમની બહેન, તો બતાવો એ શું? મિત્રો, આનો જવાબ છે દાંત ને જીભ. ઉખાણું ત્રીજું. એવું કયું ફળ છે કે જેને ધોયા વગર પણ ખાઈ શકીએ? તો મિત્રો, આનો જવાબ છે મહેનતનું ફળ. ઉખાણું ચોથું. એવી કઈ ચીજ છે જે ખુદ જોઈ શકતી નથી પરંતુ બીજાને રસ્તો દેખાડે છે? મિત્રો, આનો જવાબ છે લાકડી. ઉખાણું છઠ્ઠું. એવી કઈ ચીજ છે કે જેને પડછાયો નથી? આનો જવાબ છે રસ્તો. ઉખાણું સાતમું. એવું શું છે જે રાતે રડે છે અને દિવસના સૂવે છે? મિત્રો, આનો જવાબ છે મીણબત્તી. ઉખાણું આઠમું. એવું કોણ છે જે ઘરની રાણી હોય છે પણ એ ઘર એનું ન હોય? મિત્રો, આનો જવાબ છે નોકરાણી. ઉખાણું નવમું. બાળકોનું એવું કયું રમકડું છે જે દુનિયાનો અમીર વ્યક્તિ પણ ખરીદી શકતો નથી? તો મિત્રો, આનો જવાબ છે ચાંદા મામા. એવી કઈ ચીજ છે જેને તમે વગર પકડે રોકી શકો? મિત્રો, આનો જવાબ દીધા પહેલાં અમારી ગુજરાતી આરકે ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો, આનો જવાબ છે શ્વાસ. ઉખાણું દસમું. એવું શું છે જે જેટલું સાફ કરો એટલું જ કાળું થતું જાય છે? તો મિત્રો, આનો જવાબ છે બ્લેકબોર્ડ. ઉખાણું 11મું. એવી કઈ ચીજ છે જેને ખાઓ તો લાલ થઈ જાઓ અને પીવો તો ઠંડા થઈ જાઓ? તો મિત્રો, આનો જવાબ છે ગુસ્સો. ઉખાણું 12મું. લાલ છે પણ ટમેટું નથી, બહાદુર છે પણ સૈનિક નથી, શાસ્ત્રી છે પણ પંડિત નથી, જે આનો જવાબ કહે એ મૂર્ખ નથી, તો બતાવો એ શું? તો મિત્રો, આનો જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રી. ઉખાણું 13મું. માટીનો બનાવ્યો મહેલ, લોખંડની બનાવી છત, સવાર સાંજ દરેક દિવસ એમાં આગ લગાવી, તો બતાવો એ શું? તો મિત્રો, આનો જવાબ છે ચૂલો. ઉખાણું 14મું. એવી કઈ ચીજ છે જો તમે જોર જબરદસ્તીથી ભગાડો તો જલ્દીથી પાછી આવી જાય અને જો એ ખુદ જતી રહે તો પાછી ક્યારેય આવતી નથી?
તો મિત્રો આનો જવાબ છે માથાના વાળ.